નમસ્કાર, તમારું સ્વાગત છે નવી અને અદ્ભુત એપમાં, જેનું નામ છે જેમેન્ટ્રી। આ એપ ખાસ કરીને ડાયમંડ પોલિશર, જ્વેલરી મેન્યુફેક્ચર અને તમામ ડાયમંડ બિઝનેસ માટે ડિઝાઇન કરવામાં આવી છે। તમે હવે દરેક પ્રકારના હિસાબ જેમ કે દૈનિક પેમેન્ટ, બાકી, એડવાન્સ, કામદારોના રેકોર્ડ અને અન્ય જરૂરી વિગતો મોબાઈલમાં જ સરળતાથી મેનેજ કરી શકો છો। તમારું દૈનિક હિસાબ લખવું હવે એકદમ સરળ બનશે, એટલે કાગળનું ટાંટિયો બંધ। એપ ડાઉનલોડ કરવી પણ બહુ સરળ છે। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર ખોલો। સર્ચ બારમાં ટાઈપ કરો જેમેન્ટ્રી અને અમારી એપ પર ક્લિક કરીને ઇન્સ્ટોલ કરો। ડાઉનલોડ લિંક નીચે ડેસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવી છે, ત્યાંથી સીધું જ ક્લિક કરીને એપ ઇન્સ્ટોલ કરી શકો છો। તો રાહ શેની જુઓ છો? આજથી તમારા હિસાબને બનાવો 100% ડિજિટલ, માત્ર જેમેન્ટ્રી સાથે। એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમે પહેલી વખત ઓપન કરશો ત્યારે ભાષા પસંદ કરવાની વિનંતી થશે। અહીં તમે પસંદ કરી શકો છો અંગ્રેજી, ગુજરાતી કે હિન્દી। તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરો। આ પછી તમને લોગિન સ્ક્રીન જોવા મળશે। અહીં બે વિકલ્પો છે, ગૂગલ દ્વારા લોગિન અને મોબાઈલ નંબર સાથે OTP દ્વારા લોગિન। જો તમે ગૂગલ દ્વારા લોગિન પસંદ કરો તો તમારા મોબાઈલમાં રહેલા બધા જીમેલ એકાઉન્ટ દેખાશે। તમે જેમાંથી પણ કોઈ એક પસંદ કરી શકો છો। ભવિષ્યમાં પણ એ જ એકાઉન્ટથી લોગિન કરવો રહેશે। અને જો તમે મોબાઈલ નંબર પસંદ કરો તો તમારું 10 અંકનું નંબર દાખલ કરો। દાખલ કર્યા પછી તમને ઓટોમેટિક OTP મળશે અને વેરીફાઈ પણ થઈ જશે। લોગિન સફળ થયા પછી તમે સીધા જ હોમ સ્ક્રીન પર પહોંચી જશો, જ્યાંથી તમારું દૈનિક હિસાબ મેનેજ કરવાની શરૂઆત થશે। હવે તમે હોમ સ્ક્રીન પર આવી ગયા છો। સૌપ્રથમ ઉપર તમારી નામ અને આજની તારીખ દેખાશે। તેની નીચે 3 મોટા ખાના છે, કેરેટ, નંગ અને આવક। આ માહિતી તમારા પસંદ કરેલા ગાળાની પસંદગી પર આધારિત હશે। પછી છે સમયગાળો પસંદ કરવાના વિકલ્પ, આજે, આ અઠવાડિયું, આ મહિનો અને પોતે પસંદ કરેલી તારીખ। મૂળભૂત રીતે આજે પસંદ હોય છે, પણ તમે બીજી પસંદગી કરો તો આખી માહિતી એ પ્રમાણે બદલાઈ જશે। જો તમે પોતે તારીખ પસંદ કરો તો તમને 2 તારીખ પસંદ કરવી પડશે, કયાથી કયા સુધી। જેમ જ કેલેન્ડર ખુલશે, એમાં તમારા તારીખ પસંદ કરો અને થઈ ગયું બટન દબાવો। ફિલ્ટર પછી એક સરસ ચાર્ટ દેખાશે, જ્યાં તમે તમારી કામની માહિતી, સમય અને લક્ષ્ય સરળ રીતે સમજી શકો છો। ત્યારબાદ નીચે તરફ તાજી એન્ટ્રીઓ બતાવવામાં આવશે, અને એ પણ તમારા પસંદ કરેલા સમયગાળાના આધારે। સ્ક્રીનના તળિયે 2 મોટા બટન છે, એન્ટ્રી ઉમેરો અને કિંમતો ઉમેરો કરો। એન્ટ્રી ઉમેરો દ્વારા તમે તમારું નવું હિસાબ ઉમેરી શકો છો, અને કિંમતો ઉમેરો કરો બટનથી તમે રેટ કાર્ડ તૈયાર કરી શકો છો। આ બંને વિકલ્પ નીચેના ટેબમાં પણ છે। એન્ટ્રી ઉમેરો માટે અલગ સ્ક્રીન છે અને ભાગ નક્કી કરવા માટે પ્રોફાઇલ સ્ક્રીન છે। આ રીતે આખું હોમ સ્ક્રીન તમારા રોજિંદા હિસાબ માટે સરળ, ફટાફટ અને વપરાશકાર માટે અનુકૂળ છે। હવે તમે કિંમતો ઉમેરો સ્ક્રીન પર છો। ઉપર હેડરમાં બેક બટન, સ્ક્રીનનું નામ અને સાચવવાનો આઇકોન દેખાશે। તેની નીચે તમારા માટે તમામ ડાયમંડના આકાર જેમ કે રાઉન્ડ, પ્રિન્સેસ, માર્કીઝ વગેરે દેખાશે। અહીંથી તમે તમારા કામ માટે યોગ્ય આકાર પસંદ કરી શકો છો। પછી તમે જુઓ છો દરેક પ્રકારના ડાયમંડ કામ જેમ કે તળિયા, મથાળા,
પેલ, પ્લાનિંગ દરેક માટે ત્રણે અલગ અલગ કિંમતો લખવા માટેના ખાના છે. પ્રત્યેક કામ માટે તમને એક ડ્રોપડાઉન પણ મળશે જ્યાંથી તમે પસંદ કરી શકો કે તમે ભાવ કેરેટ પ્રમાણે નાખવા માંગો છો કે નંગ પ્રમાણે. તમે તમારું ભાવ નાખો પછી સ્ક્રીન ઉપરના સાચવો બટન પર ક્લિક કરીને તમે એ બધું સાચવી શકો છો. આ રીતે તમે દરેક ડાયમંડના આકાર અને કામ પ્રકાર માટે અલગ અલગ કિંમતો સરળતાથી સેટ કરી શકો છો તમારી જરૂરિયાત મુજબ. હવે તમે એન્ટ્રી ઉમેરો સ્ક્રીન પર આવ્યા છો. સ્ક્રીનની શરૂઆતમાં તમારા માટે તમામ ડાયમંડના આકાર જેમ કે રાઉન્ડ, ઓવાલ, પિયર્સ વગેરે દેખાશે. અહીંથી તમારું એન્ટ્રી જે આકારમાં છે એ પસંદ કરો. પછી તમારા માટે વિવિધ કામ પ્રકારના બોક્સ દેખાશે જેમ કે પ્લાનિંગ, તલિયા, મથાળા, લેઝર કટિંગ અને બીજા બધા પ્રકારો. અહીંથી તમે કયા પ્રકારનું કામ કર્યું છે એ પસંદ કરો. ત્યાં પછી તમે જે કિંમત પહેલા કિંમતો ઉમેરો સ્ક્રીનમાં સાચવી હતી એ તમામ કિંમતો અહીં દેખાશે. તમે ત્યાંથી તમારી કિંમતે પસંદ કરી શકો છો. જો તમારી કિંમત અલગ છે તો તમે તેને નીચેનું ટેક્સ્ટ બોક્સમાં મેન્યુઅલી પણ લખી શકો છો. આ પછી છે ટોગલ જેમાં તમે પસંદ કરો કે કિંમત પ્રતિ કેરેટ ગણવી છે કે પ્રતિ નંગ. જો તમે પ્રતિ નંગ પસંદ કરો છો તો તમારે કુલ નંગ લખવાનો રહેશે. જો તમે પ્રતિ કેરેટ પસંદ કરો છો તો તમારે કુલ કેરેટ વોલ્યુમ દાખલ કરવો પડશે. આ બધું ભર્યા પછી નીચે તમારા એન્ટ્રી માટે કુલ રકમ દેખાશે એટલે કે તમારી કમાણીનો હિસાબ. છેલ્લે નીચે સાચવો બટન પર ક્લિક કરો. તમારી એન્ટ્રી ડેટાબેઝમાં સાચવાઈ જશે અને પછી તમે તમારી આ એન્ટ્રી હોમ સ્ક્રીન કે હિસ્ટ્રી સ્ક્રીન પર જોઈ શકો છો તમારા ફિલ્ટર પ્રમાણે. હવે તમે પહોંચ્યા છો ઇતિહાસ સ્ક્રીન પર. આ સ્ક્રીનમાં તમારા માટે ઘર જેવી જ રીતે 3 બોક્સ જોવા મળશે: કેરેટ, પીસ અને આવક. આથી નીચે છે ફિલ્ટર જેમ કે આજે, આ અઠવાડિયું, મહિનો કે કસ્ટમ તારીખ. તમે જે સમયગાળાનું પસંદ કરો એ પ્રમાણે તમારા એન્ટ્રીની યાદી દેખાશે. ફિલ્ટર નીચે 2 મુખ્ય બટન છે. એક છે પીડીએફ એક્સપોર્ટ કરો જેના દ્વારા તમે તમારા ફિલ્ટર મુજબના બધા ડેટાને પીડીએફ તરીકે તમારા ફોનમાં સાચવી શકો છો અને સોશિયલ મીડિયામાં શેર પણ કરી શકો છો. બીજું છે બધું ડિલીટ કરો જેનાથી તમે ફિલ્ટર મુજબના બધા એન્ટ્રીને એકસાથે ડિલીટ કરી શકો છો. એન્ટ્રીની યાદીમાં દરેક એન્ટ્રી સાથે 2 બટન હશે. એક છે એડિટ જે ક્લિક કરવાથી મોડલ ખુલશે અને તમે તમારી એન્ટ્રીને અપડેટ કરી શકો છો. બીજું છે ડિલીટ જેના દ્વારા તમે સ્પેસિફિક એન્ટ્રીને હટાવી શકો છો. આ રીતે ઇતિહાસ સ્ક્રીન તમારા તમામ જૂના એન્ટ્રીઓના વ્યવસ્થિત વ્યવહાર માટે મદદરૂપ થાય છે. હવે તમે પહોંચી ગયા છો પ્રોફાઇલ સ્ક્રીન પર. અહીંથી તમે તમારું પ્રોફાઇલ મેનેજ કરી શકો છો. તમારું નામ બદલી શકો છો. ભાષા બદલી શકો છો, ગુજરાતીમાંથી અંગ્રેજી કે હિન્દીમાં. જો તમારું કામ આંતરરાષ્ટ્રીય હોય તો તમે કરન્સીનું ચિહ્ન પણ મેન્યુઅલી બદલી શકો છો જેમ કે ડોલર, યુરો તમારી જરૂરિયાત પ્રમાણે. દીઠેલા કિંમતો ઉમેરો વિકલ્પથી સીધા કિંમતો ઉમેરો સ્ક્રીન ખોલી શકો છો. આપનો ફીડબેક મોકલી શકો છો અને એપ્લિકેશન મિત્રો સાથે શેર પણ કરી શકો છો. અને સૌથી છેલ્લે લોગઆઉટ બટન પણ અહીં ઉપલબ્ધ છે જેના દ્વારા તમે તમારા ખાતામાંથી બહાર આવી શકો છો. પ્રોફાઇલ સ્ક્રીન તમારા તમામ અંગત સેટિંગ્સ અને કંટ્રોલ માટેનું કેન્દ્ર છે.